ખૂબ ધન્યવાદ. ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. હવે આપણે પ્રાચાર્યશ્રી સાંભળ્યા બાદ હું વિનંતી કરીશ આપણી વિદ્યાર્થીની અને સ્ટુડન્ટ કાઉન્સિલની પ્રેસિડેન્ટ એવા કુમારી ભગવતી સુત્રેજાને કે પ્લીઝ આપ આવો અને વિદ્યાર્થીનીઓના પ્રતિનિધિ રૂપે પ્રતિભાવ આપો. કુમારી ભગવતી સુત્રેજા. જ્ઞાનની મસાલ દરેક હાથમાં પ્રજ્વલિત કરી અજ્ઞાનનું દિવે રાતું જશે, અંતે પ્રગટશે યજ્ઞવેદીની જ્વાળા. નમસ્તે. આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર નાગર સર, આદરણીય આજના ચીફ ગેસ્ટ ડૉક્ટર નીલમભાઈ વસાવડા સર, આઈટીઓસી મેમ્બર્સ, ઉપાચાર્ય શ્રી પ્રોફેસર રોહિણીબા જાડેજા, વંદનીય ગુરુજનો તથા મારી ભાઈ બહેનો. આ આવડા મોટા વટવૃક્ષમાં નાનકડું પણ ઉપમ એટલે ગુરુકુળ મહિલા કોલેજ જે દિવસે ને દિવસે ક્ષણે ને ક્ષણે ફૂલતી ફાલતી રહી છે, વિકસતી રહી છે અને આ સમાજને હરિયાળી છાવ પૂરું પાડતી રહી છે. આજનો એ સમય છે કોલેજો, શિક્ષકો, વાલીઓ દરેકનું નજર સામેનું માત્ર એક જ લક્ષ્ય છે, વિદ્યાર્થીનો સર્વાંગી અને સંપૂર્ણ વિકાસ. અને ક્ષણે ક્ષણે થતો રહે. વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં આવે છે ત્યારે એક વિચાર બીજ રોપીને આવે છે અને આ ગુરુજનો એ વિચાર બીજને પોષણ આપે છે. આ વિચાર બીજને પોષણ આપી આ કોલેજે સમાજને ઘણા વૃક્ષો આપ્યા છે. ભવિષ્યની ચિંતા કરી પ્રાચીનતમ સંસ્કૃતિને સાચવીને શિક્ષણ જગતને ઝળહળતું રાખે છે. પ્રાચીનતમ ગરકારને સાચવી આધુનિકતાની ઊંચાઈને પણ આંબવાના પૂરતા પ્રયત્નો કરી રહી છે. આજે આપણે એવા સમયગાળામાં જીવી રહ્યા છે જ્યારે આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારને સાથે રાખીને પણ વિશ્વ જે માર્ગે આગળ વધી રહ્યું છે તેમાં આપણે પણ નદીના ધસમસતા પ્રવાહની જેમ વહેવાનું માર્ગદર્શન આપે છે. આપણી કોલેજ બધાથી જુદી તરી આવે છે. એનું કારણ વિદ્યાર્થીઓના આધુનિક જીવનની કેળીની બંને બાજુએ વેદ ઋચાઓ, યજ્ઞોપવિત સંસ્કાર, યજ્ઞવેદની હરિયાળી છવાયેલી છે. આ સાથે જ કોલેજના શૈક્ષણિક પાસાની વાત કરીએ તો દરેક શિક્ષકો એક યુનિવર્સિટી જેવા છે એવું અમને ડૉક્ટર હરીન મેડમ મજેઠાએ કહ્યું હતું, જે અમે ખરા અર્થમાં અનુભવી રહ્યા છીએ. બધા જ ગુરુજનોની અલગ અલગ અભ્યાસ પદ્ધતિઓ અમારા માટે લાભદાયક છે. ઘણી વખત અમને આઈસીટી દ્વારા પણ અભ્યાસ કરાવવામાં આવે છે. દરેક વિષયનો અભ્યાસક્રમ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરાવી રિવિઝન પણ કરાવવામાં આવે છે. તે રિવિઝન ક્વિઝ દ્વારા, ટેસ્ટ દ્વારા, મૌખિક રીતે અથવા પીપીટી દ્વારા પણ કરાવવામાં આવે છે. આ માટે અમે ડૉક્ટર નાગર સર, ડૉક્ટર કેકી મેડમ, ડૉક્ટર નેમટાક સર, ડૉક્ટર અરફાત સરના ઋણી છીએ. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો વિદ્યાર્થીની બહેનો માટે જ્ઞાનનો ભંડાર એવી 58,000થી પણ વધુ પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી જેની છાયા મેડમ ખૂબ સારી રીતે સાર સંભાળ રાખી છે. પ્રેક્ટિકલ અભ્યાસ માટે 5 લેબ, સુવ્યવસ્થિત વર્ગખંડો અને કોલેજનું પ્રકૃતિમય વાતાવરણ આપણું ધ્યાન ખેંચે છે. કો-કરિક્યુલમ એક્ટિવિટી પણ અભ્યાસની સાથે સાથે આજના આધુનિક સમયની માર્કેટમાં ટકી રહેવા માટે એટલી જ મહત્ત્વની બાબત છે. તેને ધ્યાનમાં લઈ ડૉક્ટર નાગર સરના માર્ગદર્શન હેઠળ 23 જેટલા શોર્ટ ટર્મ કોર્સિસ, સપ્તધારા, સ્ટડી સર્કલ્સ અને નવા વર્ષની શરૂઆત નવી આવેલી વિદ્યાર્થીની બહેનોમાં રહેલા કૌશલ્યને જાણવા માટે ન્યૂ કમર્સ ટેલેન્ટ મોર્નિંગથી થાય છે. ત્યાર પછી 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી વાર્ષિક ઉત્સવ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું અને ગુરુકુલ્યનું પણ ઉત્સાહથી આયોજન કરવામાં આવે છે. આવી જ તાજેતરની વાત એટલે પૂજ્ય દિલ્હીજી પર યોજાયેલ ઇન્ટરનેશનલ સેમિનાર, જેમાં બધા જ ગુરુજનોએ રિસર્ચ પેપરના વિષય પસંદગીથી લઈને પેપર રીડિંગ સુધીની એક વખત નહીં પણ વારે વારે અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ સેમિનાર આપણી કોલેજ અને પોરબંદર જ પૂરતો સીમિત ન રહેતા અન્ય જિલ્લાઓ, રાજ્યો અને વિદેશમાં પણ પ્રભાવિત રહ્યો છે. તેના માટે આપણા આચાર્ય શ્રી ડૉક્ટર નાગર સરની અથાગ મહેનત અને તેમાં ખંભે ખભો મિલાવી સરનો પડકાર ઝીલી સહકાર આપનારી સમગ્ર ગુરુકુળ મહિલા કોલેજની ટીમની મહેનત રંગ લાવી ખરી ઉતરી છે. આ ઉપરાંત હોસ્ટેલની વાત કરીએ તો હોસ્ટેલમાં રહેવાનો એક
અનેરો અનુભવ હોય છે. હોસ્ટેલમાં રહેવું એટલે ઘરથી દૂર એક ઘર. ઘરે તો આપણી ઈચ્છાથી રહેતા હોય તો હોસ્ટેલમાં રહેવાની વાત આવે તો પહેલી વાત ડિસિપ્લિનની આવે. એમાં અદિત મેડમ અમને શિક્ષા પણ આપે કે બેલ પૂરો થાય ત્યાં સુધીમાં નીચે નહીં ઉતરો કે પ્રાર્થના મંદિરમાં નહીં પહોંચો તો બેલ પાડજો 4 દિવસ. એટલે દોડીને પ્રાર્થનામાં અને નીચે પહોંચવાનું. એ દ્રશ્ય કંઈક અલગ જ હોય છે, દોડીને જવાનું. હોસ્ટેલમાં પણ લાઇબ્રેરીની પણ સુવિધા છે, જેમાં આપણને ગમે એવા રસપ્રદ પુસ્તકો છે. એટલું જ નહીં પણ કોલેજમાં પણ વિદ્યાર્થીની બહેનોના પ્રશ્નોના સમાધાન માટે મીટિંગો પણ કરવામાં આવે છે. ડિપાર્ટમેન્ટલ મીટિંગનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો ખુલ્લા મનથી રાખી શકે છે. આ જ રીતે હોસ્ટેલમાં પણ અમારી સાથે મીટિંગનું આયોજન કરવામાં આવે છે. આ સમગ્ર બાબતોને સુવ્યવસ્થિત માળખાગત રીતે કંડારેલી જ નહીં પણ સમગ્ર બાબતોનું યોગ્યપણે અનુસરવાની વિચારધારા આપનાર અને ક્ષણે ક્ષણે તેમનું નિરીક્ષણ કરનાર આદરણીય ડૉક્ટર નાગર સરનો હું આભાર માનીશ. સર આવું વાતાવરણ અમને પૂરું પાડ્યું છે. ત્યારબાદ હું રોહિણીબા જાડેજાનો પણ આભાર માનીશ. તે હંમેશા અમારી સાથે ઊભા રહે છે. તેમજ અમને અંગ્રેજી વિષયનો અભ્યાસ કરાવનાર ડૉક્ટર કેટી પંડ્યા મેડમ, ડૉક્ટર નયન ટાક સર, ડૉક્ટર અરફાત સૈયદ સર, પ્રોફેસર અદિતિ દવે મેડમ, પ્રોફેસર પારુલ શુક્લા મેડમ, તેમજ ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવનાર ડૉક્ટર શર્મિષ્ઠા પટેલ મેડમ, ડૉક્ટર ભાર્ગવ ભટ્ટ સર, તેમજ આઈકેએસ, પર્યાવરણ, સંસ્કૃત અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરાવનાર પ્રોફેસર શુભમ સામાણી સર, તેમજ તમામ ધારા અધ્યક્ષો અને વંદનીય ગુરુજનોનો હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.